બીઆરજી ગ્રુપ દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગતિશીલ ગુજરાતના શીર્ષક હેઠળ સ્થાયી અધ્યક્ષની ઉપસ્થિતિમાં સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી। બીઆરજી ગ્રુપ દ્વારા બાળકોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહન મળે તેવા આશય સાથે કોર્પોરેશનના સહયોગથી દાંડિયા બજાર અકોટા ફ્લાયઓવર બ્રિજ પર ગતિશીલ ગુજરાતના બેનર હેઠળ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, બીઆરજી ગ્રુપના સ્થાપક ટ્રસ્ટી બકુલેશ ગુપ્તા, સ્કેટિંગ એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ને નવભારત સમયના બ્યુરો વિશ્વજીત પારેખ, રાધિકા નાયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ કેટેગરીના 200 જેટલા વિદ્યાર્થીઓએ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए हो कोई तो चल जिद फड़िए तू बेटरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेटरिए या मरिए चकले ગુજરાતની સાથે ગતિશીલ સ્કેટિંગ કોમ્પિટિશન વડોદરા મહાનગર સેવા સદન અને બીઆરજી ગ્રુપ અને તમામ મિત્રોના સહયોગથી જે સ્કેટિંગ એસોસિએશનની ટીમ છે એ બધાના મિત્રોના સહયોગથી આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે એક સ્કેટિંગ કોમ્પિટિશનનું આયોજન નવા બ્રિજ ઉપર રાખેલ છે, જેમાં 200 ઉપરાંત બાળકોએ ભાગ લીધો છે। 12 થી નીચેના વર્ષના જે ગ્રુપ કેટેગરી છે અને 12 થી 14ની કેટેગરી છે એવા બાળકોએ ભાગ લઈને ઉત્સાહ ઉમંગથી આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। તમામ ટીમને શુભેચ્છા આપું છું અને આજના દિવસે ગુરુ પૂર્ણિમાની પણ શુભેચ્છા આપું છું। સ્કેટિંગ ટ્રેક આ 1100 મીટરનો બને છે અને એમાં બધા જ લોકોને, શહેરના બધા લોકોને લાભ મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખેલ છે। પ્લાનિંગ કરશું ટ્રાફિકની સાથે રહીને। ગુરુ પૂર્ણિમાને પાવન પ્રસંગે આ અકોટા બ્રિજનું ઇનોગ્રેશન સ્કેટિંગથી થયું છે તે અમારે બીઆરજી ગ્રુપ માટે ખૂબ જ સારી વાત છે, કારણ કે બીઆરજી ગ્રુપ અમે સ્પોર્ટ્સ માટે કાયમ છોકરાઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને સ્કેટિંગ માટે આ બ્રિજ સવારે જે ખુલ્લું રાખવામાં વડોદરા મહાનગર સેવા રાખવામાં આવી છે એ સ્પોર્ટ્સ લવર્સ માટે તો બહુ ઘણું સારું છે અને બીઆરજી ગ્રુપ તો ઓલવેઝ સ્પોર્ટ્સને પ્રમોટ કરે છે, તેની માટે બીઆર બધાને બેસ્ટ વિશેસ। થેન્ક યુ। શહેરના છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે, ખૂબ એન્જોય કરીને એ લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે આ છોકરાઓને સારું સ્કેટિંગની સ્પર્ધા મળી છે અને ખૂબ એન્જોય કરીને એ લોકોએ સ્પર્ધાનું એન્જોય કર્યું છે।